श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। सांदीपनी शिक्षण संस्था एमना वार्षिक उत्सव निमित्ते आ एक समारंभનું आयोजन थयुं। एमना सौ सूत्रधारो आ प्रसंगे उपस्थित सौ पूज्य चरण में मारा प्रणाम। अहीं भणता बाळकोना वाली अने एमना परिवारजनों अने आ बधा अहीं विद्या प्राप्त करता बाळको, आप सौ भाई बहनों, घणा वखतथी અહીં આવવા માટેનું આમંત્રણ મળતું રહ્યું, પરંતુ વ્યસ્તતાને કારણે નહોતું અવાતું, પરંતુ આજે થોડા સમય માટે પણ આવી શક્યો એનો મને આનંદ છે। શિક્ષણ સંસ્થામાં શિક્ષણ કેવું હોવું જોઈએ અને આ સંસ્થાના ની સાથે તો सांदीपनी नाम जोड़ायु है। आना पर घणुं कही शकाय, परंतु योग वासिष्ठ केवा शिक्षण की बात करे छे अने रामचरितमानस कया शिक्षण की बात करे छे। योग वासिष्ठ आप सौ जानता हशो वाल्मीकि रचित है। एनी रचना वाल्मीकिजीए करी छे अने वाल्मीकि ज श्रद्धा जगत में एम कहेवाय छे के तुलसीदास रूपे अवतर्या छे। एटले एक ज चेतना वाल्मीकिना शरीर में होय त्यारे योग वासिष्ठ नामना ग्रंथ में ए शिक्षणनी कई वात करे छे। वाल्मीकिनो काळ बहु ज जूनो, एना पछी केटला प्रवाहो आव्या हशे शिक्षण संस्थाओं में, विद्या क्षेत्र में, अने एम करता करता लगभग 500 वर्ष पहला एज वाल्मीकिनी चेतना तुलसीना रूपे धरती पर आवी अने एमणे पण शिक्षणना थोड़ाक सूत्रों आप्या छे। तेथी पहला वाल्मीकि आपेला शिक्षणना सूत्रों अने पछी तुलसीजीए आपेला शिक्षणना सूत्रोनी थोड़ीक वातो हूँ आपने करूँ। शिक्षण संस्थाओं बहु ज दुनिया में छे, होवी जोईए। लोकोने शिक्षण में रुचि पण वधी छे। त्यारे अपनी गुरुकुलीय परंपरा, अपनी तपोवनीय संस्कृति एमां शिक्षण केवुं होवुं जोईए एना थोड़ाक विचारों, वाल्मीकिना विचारों ने तुलसीना विचारों अपनी पासे रजू करूँ। हूँ पण अमुक समय माटे प्राइमरी स्कूल में शिक्षक तरीके में सेवा आपी है। तेथी शिक्षण विषे कई कही शकूँ, वधारे तो न कही शकूँ पण थोड़ुं कही शकूँ। वाल्मीकि जी एम कहे छे कि भारतनी अंदर सांदीपनी तपोवन जेवी संस्थाओं होय, गुरुकुलो होय, वशिष्ठजीनुं गुरुकुल होय के कोई पण, एमां 4 प्रकारनी विद्या अपावी जोईए। तुलसीदासजीए
વિનય પત્રિકામાં પણ એ સૂત્રોને સમાવિષ્ટ કર્યા, પણ એ જુદા સંદર્ભમાં. વાલ્મીકીજી પાસે તુલસીદાસજીની પાસે કોઈ છાત્રો ભણવા નથી આવ્યા. એમણે કોઈ ગુરુકુળની સ્થાપના નથી કરી. એ સતત વિચરતા રહ્યા, વધારે ને વધારે ચિત્રકૂટમાં, કાશી, અયોધ્યા, આ એમનો વિચરણ પ્રદેશ રહ્યો. પણ વાલ્મીકીજીની પાસે તો વિદ્યાર્થીઓ છે, બીજા કોણ છે એ ખબર નથી, પણ જગત આખાના વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતા હોય એવા 2 વિદ્યાર્થીઓ વાલ્મીકીજીની પાસે છે, અને તે માં સીતાના બંને પુત્રો લવ અને કુશ. વાલ્મીકીજીએ એને ભણાવ્યા. તો એણે શું શીખ્યું? આજે પણ, આ કાળમાં પણ, સાંપ્રત સમયમાં પણ વાલ્મીકીજીના આ સૂત્રો આજે પણ આપણા વિદ્યા ક્ષેત્રોમાં આપણે દાખલ કરી શકીએ, અને જરૂરી પણ. પહેલું સૂત્ર, વિદ્યાર્થીઓને સમતા શીખવવી જોઈએ. એનામાં સમતા આવે. સંગીતના જાણકારો જાણે છે કે ગમે તેટલો સંગીતનો, સૂરનો, સ્વરનો, તાલનો, લયનો માણસ નિષ્ણાત હોય, પણ સમય આવે એ સમ ઉપર ન આવી શકે તો એનું સંગીત કાચું છે, એની સ્વર સાધના બરાબર નથી. સમ ઉપર આવવું જોઈએ. સંગીતના 7 સુરોમાં સમ ઉપર આવવું એનો સ્થાયી ભાવ છે, એવું સંગીતના વિદ્વાનો કહે છે. તો આપણી સંસ્થામાં પણ આ સમ ઉપર રહેવું એ વિદ્યા વાલ્મીકીજી કથિત આપણે શીખવીએ. કોણ ઊંચો, કોણ નીચો, કોણ કઈ જાતિ, કોણ કઈ જાતિ, આવા તમામ ભેદ આપણી શિક્ષણ સંસ્થામાંથી નીકળી જવા જોઈએ, અને સમાનતા. ભગવદ્ ગીતામાં લખ્યું છે કે સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. જે સમ ઉપર રહેશે એ મારી ભક્તિનો લાભ પ્રાપ્ત કરશે, એવું ભગવાન કૃષ્ણ બોલ્યા છે. તો વાલ્મીકીની શિક્ષણ જે પદ્ધતિ છે, જેના કેન્દ્રમાં લવકુશ છે, અને એને સંગીત શીખ્યું, એટલે સંગીતમાં તો મેં કહ્યું તેમ સમની બહુ જ પ્રધાનતા હોય. બીજું, કેવા વિચારો કરવા? વિચારો તો આપણને આવ્યા જ કરે છે, પણ શિક્ષણ સંસ્થામાં આ વિદ્યાર્થીઓને કેવા વિચારો આવે એ પણ એક વિષય છે. અને વાલ્મીકીજી કહે છે, વિચાર વિમલ, સંતોષ વિચાર. વિદ્યાર્થીઓને સંતોષનો વિચાર આવવો જોઈએ. સંતોષનો અર્થ એવો નથી કે આગળ ન વધે, આગળ અભ્યાસ ન કરે, એવો અર્થ નથી. અહીંયા જે સંતોષ શબ્દ છે એ શાસ્ત્રોનો છે, આપણા વ્યવહારનો શબ્દ નથી. વિદ્યાર્થીઓમાં સંતોષના વિચાર, એને પુરુષાર્થ પૂરેપૂરો કરે, હોમવર્ક પૂરેપૂરું કરે, અને એ પછી પણ જે પરિણામ આવે એમાં એને સંતોષ હોવો જોઈએ. ઓછું પરિણામ આવ્યું, મોડું આવ્યું, કે જે થયું, કારણ કે દરેકની પોતપોતાની ક્ષમતા હોય છે, એ પ્રમાણે એ રિસીવ કરતા હોય છે. તો બીજો પીરિયડ જે વાલ્મીકી બતાવે છે તે છે સંતોષ વિચાર. ત્રીજું અભ્યાસક્રમનું ત્રીજું ક્ષેત્ર હતું એ કાળમાં વિમલ મતિ. બુદ્ધિ બધામાં છે, દરેક વ્યક્તિમાં બુદ્ધિ છે. અને આજે કળિયુગમાં તો એટલી બધી બુદ્ધિનો વિકાસ, અને એડવાન્સ જે સાયન્સ છે આજનું, કેટલી બુદ્ધિની ઉડાન છે, એનું સ્વાગત કરવું જોઈએ. હમણાં મહિષાસુર મર્દિનીનું મંચન થયું,
મા દુર્ગાની પ્રસ્તુતિ થઈ. તો મા દુર્ગા માટે આપણે ત્યાં એક શ્લોક છે, યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો બુદ્ધિ પણ કેવી બુદ્ધિ? વિમલ બુદ્ધિ, નિર્મલ બુદ્ધિ. આજે બુદ્ધિ લોકોમાં બહુ છે, પણ શ્રેષ્ઠ બુદ્ધિ જેને ઋષિમુનિઓ પ્રજ્ઞા કહે, એવી બુદ્ધિ બાળકોમાં વિકસિત થાય એની જરૂર છે. એક છોકરાને એનો બાપ સમજતો હતો કે આમાં જરાય બુદ્ધિ નથી, આ પાસ થઈ શકે જ નહીં, અને છતાં એ છોકરો સારા માર્ક્સે પાસ થયો. એના બાપાએ કહ્યું કે તું કોઈ દિવસ પાસ ન થઈ શકે, આ સફળતા તને કઈ રીતે મળી? તારી પાસે એવું કયું સૂત્ર છે, કયું સમીકરણ છે કે જેને લીધે તું પાસ થયો? એ છોકરાએ એના બાપને લખી આપ્યું કે અસલ વત્તા નકલ બરાબર સફળ. મારી બાજુમાં એક અસલ વિદ્યાર્થી બેઠો હતો, એની મેં બધી જ નકલ કરી. અસલ વત્તા નકલ બરાબર સફળ, એમાં હું સફળ. આ નિર્મલ બુદ્ધિ નથી. એ છોકરો પાસ થઈ ગયો ચોક્કસ, પરંતુ એનું સાધન, પાસ થવા માટેનું જે સાધન છે, એનો જે માર્ગ છે એ શુદ્ધ નથી. એટલે વાલ્મીકીજી યોગ વાસિષ્ઠમાં કહે છે કે વિમલમતી. અમારે રામાયણમાં એમ લખ્યું છે કે જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન કી તાકે જુગપત કમલ મનાવું જાસુ કૃપા નિર્મલ મતિ પાવ. મને નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થાવ, આવી માંગણી છે. તો યોગ વાસિષ્ઠમાં વિદ્યાનું ચોથું સૂત્ર છે સત્સંગતિ. સત્સંગ એટલે વિદ્યા ક્ષેત્રોમાં થોડોક આધ્યાત્મિક ટચ હોવો જોઈએ. ધર્મ નિરપેક્ષ દેશ હોવાને કારણે, આપણું બંધારણ કંઈક આવું હોવાને કારણે કે આપણે સીધો ધર્મ નથી શીખવી શકતા, પણ અધ્યાત્મનો પ્રતિબંધ ક્યાંય નથી. ધર્મ માટે કે તમે તમારી સ્કૂલમાં આ ધર્મનું શિક્ષણ આપી શકો, આ ન આપી શકો, આ ન કરો, એવા કદાચ મુદ્દાઓ ઉઠવા ન જોઈએ, પણ કદાચ ઉઠે. પરંતુ અધ્યાત્મ શિક્ષણ તો આપવું જોઈએ. અધ્યાત્મ એટલે સત્ય, અધ્યાત્મ એટલે પ્રેમ, અધ્યાત્મ એટલે કરુણા. આ તો અપાવવું જ જોઈએ. આ મૂલ્યોની પાશ્ચાત જગત પણ ના ન પાડી શકે. પાશ્ચાત શિક્ષણ સંસ્થાઓ પણ પોતાની રીતે જ આ ત્રણેયને સ્વીકારે છે. એને હું સત્સંગ કહું છું. સત્સંગ એટલે અમે કથા કરીએ, તમે સાંભળો, એ તો છે જ. સંતો મહાપુરુષો પોતપોતાના આશ્રમમાં બેસીને આપણી સાથે કોઈ આધ્યાત્મિક ચર્ચા કરે, એ તો છે જ. પણ આ બાળકોમાં ખોટો સંગ ન થઈ જાય એટલા માટે આધ્યાત્મિક સૂત્રોનો સંગ એ વિદ્યામાં હોવું જોઈએ. આજે મોટામાં મોટી ક્રાઇસિસ, મોટામાં મોટી કટોકટી હોય તો એ છે સંગ દોષ. અને તેથી આ ચોથું સૂત્ર પણ આપણે સમજવું જોઈએ. જેટલા જેટલા ચિંતકો થયા હોય, જેટલા જેટલા દાર્શનિકો થયા હોય, જેટલા જેટલા બુદ્ધ પુરુષો થયા હોય અથવા તો હોય, એ બધાના જીવનમાં એણે શું પ્રાપ્ત કર્યું, શું સાધ્યું, એની વાતો પણ આ બાળકોને આધ્યાત્મિક રીતે પહોંચાડવી જોઈએ. કરુણા છે કે આપણા પાઠ્યપુસ્તકો પણ ખૂબ જ વચ્ચેના કાળમાં અનેક લોકો આપણા ઉપર શાસન કરી ગયા. આટલા વર્ષો સુધી અંગ્રેજો આવ્યા, એના પહેલાં બીજા લોકો આવ્યા, એણે આપણા બધા જ પાઠ્યપુસ્તકો ફેરવી નાખ્યા છે. તમે ગણતરી કરો તો બીજી બધું એટલી બધી માત્રામાં આપણે ત્યાં આવીને આપણું જે છે એ ભૂલાયું છે, માત્રા ઓછી થઈ. હવે થોડોક સુધારો થતો જાય છે.
કે આપણી પ્રાચીન સંસ્કૃતિ, તો આ બધાને હું સત્સંગ કહું છું. સત્સંગ સ્કૂલ શરૂ થાય ત્યારે ભલે 5 મિનિટ તો 5 મિનિટ પ્રાર્થના થવી જ જોઈએ. જે સ્કૂલનો આરંભ પ્રાર્થનાથી નથી થતો એ પ્રાથમિક શિક્ષણ પણ સારું ન આપી શકે. પ્રાર્થના, કઈ પ્રાર્થના એ સંસ્થાઓ નક્કી કરે. આ બધા સત્સંગની અંદર આવેલા સૂત્રો છે. એટલે વાલ્મીકીજી લવકુશને અને અન્ય છાત્રોને પોતાના ગુરુકુળમાં ભણાવે છે ત્યારે આ 4 સૂત્રો ઉપર ભજન દે છે કે એનામાં સમતા આવે, એનામાં સંતોષ વિચાર આવે, એનામાં નિર્મલ બુદ્ધિ વિકસિત થાય અને એને આધ્યાત્મિક સ્પર્શ થાય. સદભાગ્ય તમારા જે મુખ્ય એ પોતે જ બહુ જ વાંચતા હોય, સાધના કરતા હોય, ધ્યાન કરતા હોય. મારી પાસે આવે ત્યારે રામદુલારી બાપુના સૂત્રો લખીને લાવે, કૃષ્ણમૂર્તિના સૂત્રો લાવે, રજનીશજીના તો અશ્વના તો હોય જ. આ બધું લાવીને મને ક્યારેક ક્યારેક બતાવે તો એની પસંદગી જોઈને મને આનંદ થાય કે આ સારી વસ્તુ છે, ઘણી સારી વસ્તુ. આ વસ્તુને સરળ કરીને આવો સત્સંગ બાળકો સુધી પણ પહોંચવો રહ્યો. અને અહીંયા સંભાવના છે કારણ કે તમારા સૂત્રધારો આવું બધું વિચારે છે, આવું વાંચે છે, આવામાં એને રુચિ છે. તો 4 વસ્તુ વાલ્મીકીના સમયમાં શિક્ષણ માટે. એ જ વાલ્મીકી તુલસી બન્યા અને પછી રામચરિતમાનસમાં ભગવાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન 4 ભાઈઓ કુમાર અવસ્થામાં આવ્યા, યજ્ઞોપવિત સંસ્કાર થયો અને પછી વશિષ્ઠજીને ત્યાં એ ગુરુકુળમાં અભ્યાસ કરવા ગયા ત્યારે બધી વિદ્યાઓ દોડીને ઈશ્વર પાસે આવી. જેટલી વિદ્યાઓ જગતમાં હતી એ વખતની એ બધી જ રામના પાસે દોડીને ગઈ. જેમ નદીઓ સમુદ્રની પાસે જાય એમાં બધી વિદ્યાઓ રામને પામી, રામ પાસે ગઈ એટલે રામને એમણે પ્રાપ્ત કર્યા. તો વિદ્યા પરમાત્માને પ્રાપ્ત કરવાનું પણ એક સાધન છે. ત્યારે ભગવાન રામ જે ભણ્યા એ તુલસી દ્વારા જે શિક્ષણ પદ્ધતિ આવી એના આટલા સૂત્રો રામાયણમાં લખ્યા છે. હું ઘણી વખત કહું છું કે તમે આ તમારા પટાંગણમાં કોઈ મૂર્તિ બનાવો, સરસ્વતી માતાની મૂર્તિ કે કોઈ, તો મૂર્તિ તો અષ્ટધાતુની પણ હોય, પ્રતિમા. સક્ષમ સંસ્થાઓ કદાચ સોનાની મૂર્તિ પણ પધરાવી શકે, ચાંદીની હોય, પંચધાતુની હોય, ત્રાંબુ પવિત્ર ગણાય એટલે એની મૂર્તિ હોય, પથ્થરની સંગેમરમરી મૂર્તિઓ હોય એ પણ આપણે સ્વીકાર કરી. બાલુકા એટલે આ બધા ભાગવતના વિચારો છે. બાલુકા એટલે રેતી. શ્રાવણ મહિનામાં જેમ રેતીનું શિવલિંગ કરી અને એની પાર્થિવ પૂજા મેં પણ બચપણમાં બહુ કરી. એટલે રેતીની મૂર્તિ બનાવવાનો પણ આપણે ત્યાં શાસ્ત્રોક્ત એક રિવાજ છે. પછી માટીની મૂર્તિ, મૃતિકા, એની મૂર્તિ પણ આપણે ત્યાં સ્વીકારી. અને કાષ્ટની મૂર્તિ, જેમ કે જગન્નાથ ભગવાનની મૂર્તિઓ, બલરામ, સુભદ્રા અને જગન્નાથ ભગવાન, એની મૂર્તિ કાષ્ટની છે. એટલે હું કહ્યા કરું કે પ્રતિમા તો આવી રીતે બની શકે, ધાતુની, લાકડાની, માટીની, પથ્થરની, રેતીની. પરંતુ પ્રતિભાનું શું? પ્રતિભા કેમ પ્રગટાવવી? તો વશિષ્ઠજીના આશ્રમમાં પ્રતિભા નિર્માણ થતી હતી. પ્રતિભા નિર્માણ કરવા માટે એક કાળના શિક્ષણના આટલા સૂત્રો: વિદ્યા, વિનય, નિપુણ, ગુણ અને શીલ. આપણું શરીર પંચતત્વનું બનેલું છે. આખું બ્રહ્માંડ, આખું જગત પંચ તત્વાત્મક છે. માત્રામાં ફરક હોય. આપણામાં જળ હોય, આકાશ હોય, વાયુ હોય,
પૃથ્વી હોય, અગ્નિ હોય, એમાં માત્રામાં ઘણામાં જળ તત્વ વધારે હોય, અગ્નિ તત્વ ઓછું હોય. એ બધું બોડી કેટલું સહન કરી શકે એ પ્રમાણે પરમાત્મા એની રચના કરતા હોય. તો માનવનું શરીર એ પંચ તત્વમય છે. આ વિદ્યાર્થીઓને જે આપણે પ્રતિભા આપવાની છે એના પંચ તત્વો રામચરિતમાનસમાં લખ્યા છે. પહેલું શરૂઆત વિદ્યા, અને વિદ્યાની વ્યાખ્યા આપણે ત્યાં બહુ જ પ્રચલિત છે. જે બાંધે નહીં, મને તમને મુક્ત રાખે, એનું નામ વિદ્યા. હમણાં જ કદાચ એક બેન કદાચ સંચાલકનો દોર સંભાળતા હતા. એ કંઈક એમ કહેતા હતા કે બાળકો રમવા જોઈએ, નૃત્ય કરતા હોવા જોઈએ, આ હોવા જોઈએ, એવું કંઈક સમથિંગ કહેવાતું હતું. હું ઘણી વખત કહું છું કે વિદ્યાર્થીઓ પાસેથી તમે ફી લો, પણ એને ફ્રી રાખો. ફી લેવી જોઈએ, દેશકાળ પ્રમાણે એનું શોષણ ન થવું જોઈએ. ફી તો લેવી જ પડે આ બધું ચલાવવા માટે, પણ એને ફ્રીડમ મળવી જોઈએ, એને ફ્રી રાખો. ફી થોડીક વધારે લેશો તો પણ આમ મર્યાદામાં જ લેવી જોઈએ, પણ કદાચ વધારે લો તો પણ ચાલશે, પણ બાળકને ફ્રી રાખો, એ ફ્રી હોવો જોઈએ. તો એવી વિદ્યા, સા વિદ્યા યા વિમુક્તાય, જે મને એને તમને મુક્ત રાખે, બંધનમાં ના નાખે. તો એ પહેલું તત્વ છે પ્રતિભા નિર્માણ વિદ્યા વિનય. વિદ્યા વિનયેન શોભતે, એવા સૂત્રો સંસ્કૃતમાં છે. એટલે બીજું સૂત્ર છે વિદ્યાર્થીમાં વિનય આવવો જોઈએ. વિનયની બહુ જ જરૂર. જે વિદ્યા વિનય ના આપી શકે એ વિદ્યા બિનુ વિવેક ઉપજાય. અમારે ગોસ્વામીજી ત્યાંથી સૂત્ર ઉઠાવે કે જે વિદ્યા વિનય ના આપે તો એના માટે તમે શ્રમ જ કર્યો છે, મહેનત જ કરી છે, પરિણામ કંઈ નથી. એટલે બીજું તત્વ પ્રતિભા નિર્માણ કરવા માટેનું છે, અને તે છે વિનય. વિદ્યા વિનય નિપુણ. આપણો વિદ્યાર્થી, આપણી સંસ્થાનો છાત્ર કે બેટી કે બેટો એ કર્મકુશળ થવો જોઈએ. યોગ કર્મસુ કૌશલમ, એમ ગીતાએ પ્રતિપાદિત કર્યું છે. એ કર્મકુશળ, કર્મમાં નિપુણ થવો જોઈએ. આ બહુ જ જરૂરી, કારણ કે આખી જિંદગી ગીતા કહે છે કે કર્મ વગર 1 મિનિટ આપણે રહી શકતા નથી. આપણે કર્મયોગમાં રહેવું જ પડશે. કંઈ ન કરીએ શરીરથી તો વિચારોથી કર્મ કરીએ છીએ, ચિંતનથી કર્મો કરીએ છીએ. કર્મ પીછો છોડતો નથી. તો આ તુલસીના વિચાર પ્રમાણે જે શિક્ષણની વાત છે એમાં નૈપુણ્ય, કર્મ કૌશલ્ય, વિદ્યા વિનય નિપુણ, કર્મની કુશળતા એના આવે. ચોથું સૂત્ર છે ગુણ. ગુણ એટલે આમ તો ગુણનો અર્થ સંસ્કૃતમાં દોરડું થાય, રસ્સી, અને દોરડાનો અર્થ એમ થાય કે બીજાને બાંધવું. દોરડું એટલે બાંધવાના જ કામમાં આવે. એટલે આપણે ત્યાં આધ્યાત્મિક ઊંચાઈમાં તો ગુણાતીત પદવીને સર્વશ્રેષ્ઠ કહ્યું, જેમાં ક્યાંય બંધન નથી, ગુણાતીત સ્થિતિ જે હોય છે. પરંતુ આપણે તો એવા લેવલે છીએ કે આપણે ગુણની જરૂર પડે, અને તેથી આપણો વિદ્યાર્થી, આપણું બાળક ગુણવાન બનવું જોઈએ. હવે કયા ગુણ? એમાં થોડાક ગાંધીજીમાંથી આપણે લઈ શકીએ, થોડાક ગુણ વિનોબાજી પાસેથી આપણે લઈ શકીએ, થોડાક ગુણ રવિશંકર મહારાજ પાસેથી આપણે લઈ શકીએ, થોડાક ગુણ જે રાધાકૃષ્ણન પાસેથી આપણે લઈ શકીએ, જે આપણે ત્યાં વિદ્યા ક્ષેત્રના મહાપુરુષો વિવેકાનંદજી પાસેથી થોડા ગુણો લઈ શકીએ. જેણે શિક્ષણનું પણ બહુ જ કામ કર્યું. આપણે ભાવનગરના તાબામાં છીએ, પાલીતાણામાં છીએ, આપણે મનુદાદા પાસેથી ગુણો લઈ શકીએ. નાના બાપા પાસેથી, જે લોકભારતી સણોસરાના આ આદર્શ શિક્ષકો, બચુદાદા, બુચદાદા, આ બધા પાસેથી આપણે ગુણો. તુલસીદાસજી લખે છે કે વરસાદ પડ્યા પછી ધીરે 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 પાણી ખાડામાં ભરાય છે, અને આખું તળાવ ધીરે ધીરે છલકાય છે. કઈ રીતે? કે જીમી સદગુણ સજ્જન પહેરાવા. સારા ગુણો ધીરે 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 સરોવરમાં આવે. માનવ વિદ્યાર્થીના હૃદય એવા ગુણનો વિકાસ થવો જોઈએ. અને પાંચમું અને છેલ્લું તત્વ
શીલ આ મુકુટ છે. વિદ્યા હોય, આપણામાં વિનય હોય, આપણામાં કર્મકુશળતા ગમે તેમ કરીને આપણે આપણું કામ કઢાવી શકીએ, ગુણ પણ હોય, આ બધું જ હોય, સ્વાગત છે, જરૂરી છે. પરંતુ શીલનો અર્થ છે ચરિત્ર. શીલ એટલે ચરિત્ર, સીધો સાદો અર્થ. બાકી તો શીલનો બહુ મોટો અર્થ છે. આપણી ગંગા સતી તો એમ કહે કે શીલવંત સાધુને પાનબાઈ વારે વારે નમીએ. બધા સાધુને પ્રણામ કરવાના, પણ કોઈ શીલવંત સાધુ મળે તો એને તો જેટલા પ્રણામ કરીએ એટલા ઓછા છે. એ રીતે એનો અર્થ પછી શીલવંત કોઈ સાધુ બેઠો હોય તો બધા પ્રણામ જ કર્યા કરે તો એ થાકી પણ જાય. પણ વારંવાર એને એ પ્રણમ્ય છે, એ સ્મરણીય છે, એવો ભાવ. એટલે કે શીલ. રાવણ પાસે બલ બહુ છે, પૈસા બહુ છે, વિદ્યા પણ બહુ છે. આ માણસની પાસે એવા ઇજનર, એવા આર્કિટેક્ટ, એવા સર્જન કરનારા માણસો છે રાવણ પાસે કે એણે આખી નવનિર્મિત લંકા મૈદાનવ નામના રાક્ષસને લાવી અને એણે નિર્માણ કરી. તો બળવાન છે, વિદ્યાવાન છે, વેદનો જ્ઞાતા છે, આખા જગત ઉપર એનો કાબુ છે. પણ રાવણના જીવનમાં એક જ વસ્તુ તૂટે છે અને તે છે શીલ. શીલ નથી. એટલે એ સમર્પણ ન કરી શક્યો. આખી જિંદગીમાં અપહરણ જ કર્યું, બીજાનું લઈ લીધું, આંચકી લીધું. તો શીલ બહુ. પણ મારે કહેવું જોઈએ કે રાવણના પોતાની અંદર શીલ નહોતું, પણ જેનામાં શીલ હોય એની એ નોંધ લેતો હતો કે આ માણસ શીલવાન, એની પ્રશંસા કરતો હતો. રામચરિતમાનસમાં એવું લખ્યું છે કે અંગદ જ્યારે સંધિનો પ્રસ્તાવ લઈને ગયો ત્યારે એને કીધું રાવણે હસતા હસતા કે તારી સેનામાં અમારી સાથે લડે એવો કોણ છે? એક શૂરવીર તો બતાવ. એ વાનર, તું સંધિ લઈને આવ્યો છો, પણ અમારી સાથે કોણ લડે? મારી સાથે લડે એવું કોણ? તારો માલિક રામ, એ તો એની સ્ત્રીના દુઃખે દુઃખી છે, કારણ કે એની સ્ત્રીને મેં ચોરી લીધા છે. તો એ માણસ શું મારી સાથે લડે? એનો ભાઈ લક્ષ્મણ, એના મોટા ભાઈના દુઃખે દુઃખી છે. સુગ્રીવ અને તું, અંગદ, તું અને તારા કાકા સુગ્રીવ, એ તો નદી હોય ને એના કાંઠે જે ઝાડવા હોય ને એનું એક જ કામ, નદી છે એ ઝાડવાને કાપ, નરાળા કરે, એના મૂળિયા કાઢી નાખે, ને મૂળિયા છે એ નદીના કાંઠા તોડી નાખે. તમે એકાબીજાને તોડવાનો ધંધો કરો છો, એટલે તમે કંઈ લડી શકો એમ નથી. જામવંત અત્યંત વૃદ્ધ છે, હવે કેમ સમ્રારૂઢ થઈ શકે? એ પણ નહીં થઈ શકે. નલ લીલમાં એક વિદ્યા છે કે સ્પર્શ કરે તો સેતુ બને. એ શિલ્પ કામ જાણી શકે, સેતુ નિર્માણ કરી શકે, એની પાસે શિલ્પ વિદ્યા છે, પણ એ યુદ્ધ ન કરી શકે. આમ કેટલું બધું ગણાવ્યું એમણે. મારો ભાઈ વિભીષણ, એને તો નાનેથી મોટો મેં કર્યો છે, એટલે એ તો બિલકુલ ડરપોક છે. અને જે ડરપોક છે અત્યારે તમારા તરફ છે, એ મારી સાથે શું લડવાનું? પણ કહેતા કહેતા રાવણે એમ કહ્યું કે હે અંગદ, તમારી સેનામાં એક વાનર છે જેનામાં શીલ છે. અને અંગદે તુરંત કહ્યું કે વાનરનું નામ આપ. કોણ છે એ વાનર? ત્યારે કહ્યું કે હનુમાન નામનો જે વાનર છે એનામાં બલ પણ છે અને શીલ પણ છે. તો શીલને એણે વખાણ્યા છે, શીલવાનની નોંધ લીધી છે. એટલે તુલસી દત્ત વિદ્યાના 5 સૂત્રોમાં છેલ્લું સૂત્ર છે શીલ. આપણી શાળામાં આજે આપણે જોઈએ છીએ ક્યારેક ક્યારેક એવા સમાચારો અખબારમાં આવે છે કે જ્યાં શીલનું હત્યા થઈ હોય છે. આપણું માથું શરમથી ઝૂકી જાય. એવા સમયમાં આ સંસ્થામાં જ્યારે આવ્યો છું ત્યારે કોઈ શિખામણ આપવા નથી આવ્યો, કોઈ આદેશ આપવા નથી આવ્યો, કોઈ ઉપદેશ આપવા નથી. પણ મને વાલ્મીકી તરફથી અને તુલસી તરફથી જે કંઈ મળ્યું છે એ તમારા સુધી પહોંચાડવા માટે ખાલી આ મારો પ્રયાસ છે. સાંદીપની સંસ્થામાં સમતા આવે, સંતોષનો વિચાર આવે, વિવેક બુદ્ધિ આવે,
અને આધ્યાત્મિક ટચ મળે. આ વાલ્મીકી પદ્ધતિ. અને તુલસીની પદ્ધતિ કુલ 9 છે. આ 9 પૂર્ણાંક છે. 4 વાલ્મીકી પાસેથી, 5 તુલસી પાસેથી. વિદ્યા આવે, વિનય આવે, કર્મ કુશળતા આવે, સિમીટી સિમીટી જલ ભરહી તલાવા, જીમી સદગુણ સજ્જન આવે. આપણે કહીએ ને ટીપે ટીપે સરોવર ભરાય, એમ ગુણ આવે. અને છેલ્લે એ બાળક શીલવાન હોય, શીલવંત હોય. આ બધું જ 9 પ્રકારના શિક્ષણના સૂત્રો. હું નથી માનતો કોઈ શિક્ષણ શાસ્ત્રી ના પાડી શકે. હા, આ 9 સૂત્રો આજના સાંપ્રત સમયમાં પ્રાસંગિક છે. વિશેષ કંઈ નહીં કહેતા, હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું કે આપની આ સંસ્થામાં વિદ્યાના આ પૂર્ણાંકી 9 સૂત્રો વધારે ને વધારે વિકસે. અને ત્યાં સુધી વિકસે કે જ્યાં સુધી આપણને વિશ્રામ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એનો વિસ્તાર થાય. એવું વિદ્યાવાન ગુણી અતિ ચાતુર હનુમાનજી મહારાજ માટે કહેવાય. એવા વિદ્યા પુરુષ હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરી આ બાળકો એનામાં આવું બધું આવે. અને એને શિક્ષણ આપનારા શિક્ષકો પણ એટલી જ તૈયારી સાથે આવે. આના સૂત્રધારો પણ આવું જ વિચારે. એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.